ગૌશાળામાં જે ખાણદાણ જે બનાવે તો ખાણદાણને લોકો ગરમ કરીને આપે છે. તો એના માટે એમણે સ્પેશિયલ બોઇલર રાખ્યું છે, જે આપ જોઈ શકીએ છીએ બોઇલર. આ બોઇલરની અંદર આ ગરમ થાય, વરાળ આવે, વરાળથી આમાં ખાણદાણ છે બફાયા પછી જે બફેલું જે દાણ છે એ ગાયોને આપવામાં આવે છે. એ ઉપરાંત આપણે એક સારી વસ્તુ જોઈએ છે, જ્યારે ગાય કે ભેંસ ઊભી થતી ના હોય તો એ વખતે આપણે એક નવી રચનાનું જોઈશું. અંદર આ ખાટલો રહ્યો ને, આ ખાટલો છે એટલે એની માથે બેહાડી ને એટલે એને પછી પડખું ફેરવાની પછી જરૂર ન પડે. તમે એ કહો હે ઓકે. આ ખાટલાનો ઉપયોગ શું કરીએ છીએ આપણે? ખાટલાનો ઉપયોગ જ્યારે ગાય જ્યારે ઊભી ન થઈ કે એમ હોય, બેહી રહેતી હોય ને કાયમ માટે, એટલે ચાંદા ન પડે ને એને એટલા માટે એનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે નીચેથી પવન લાગે, ઊભી કરી બેહાડી માલપા, એટલે એક ધારું નીચેથી પવન લાગ્યા કરે અને ઓલું શું થાય, નીચે બેઠું હોય ને તો એમને સાંભળું હળીને અને માલપા જીવા જ પડી જાય. ઓકે. એટલે આ ખાટલો જ હોય અને ખાટલા પર ગાયને સુડાઈ દેવાનો. ખાટલો ઊંચો નહીં કરવાનો. નહીં. ઓકે. આમ જ રાખવાનો. જેમ જમીન પર સૂતી હોય એના બસ ખાટલા પર સુડાઈ દેવાની. અને આ પાઇપ છે પ્લાસ્ટિક નહીં, આ છે ને આ પેલી ઓલી છે ડ્રીપ ઇરિગેશન. હા, ડ્રીપની પાઇપથી એનો ખાટલો ભરી દીધો અને જગ્યા એને મજબૂત હોય, તૂટી ના જાય. ના, ન તૂટે, ક્યારે ન તૂટે. ખરેખર બહુ સારી વસ્તુ છે. અને આ છે ને આપણે જે દાણ આપણે વેચાતું નહીં લાવતા, આપણે દાણ ટોટલ અહીંયા બનાવીને અને પછી ખવડાવીએ છીએ. આમાં હશે મકાઈ, આ બધો મકાઈનો સ્ટોક છે. અને આ છે ખોળ. અત્યારે જે આપણે ખોળ છે ને, આ ખોળ એ સિંગનો છે, મને આપણે મોટે ભાગે વાપરીએ છીએ ટોપરાનો ખોળ. ઓકે. અને એ આંધ્રથી મગાવીએ છીએ મોટા ભાગનો, પણ વચ્ચે થોડોક ટાઈમ ગાડી આવી કેવું નહોતી ને, એટલે અહીંથી આપણે આ મગફળીનો ખોળ લીધેલો છે. કપાસિયા તમે નહીં આપતા? કપાસિયા આપી છે ને, હું બતાવું તમને. કપાસિયા બતાવું. અચ્છા, બોઇલર છે. બોઇલરની થોડીક સિસ્ટમ જરા સમજાવી દેશો? અરે ભૈયાજી, તમે ચાલુ નહીં કરો, ખાલી તમને બતાવું. અહીંથી છે ને પેલા આ બોઇલરવાળી સિસ્ટમ છે, બરાબર છે. આમાં લાકડું નાખે એટલે બધું હળગે એટલે બધું આમાં પ્રેશર આવે, એમાંથી થઈને અને આમાં પ્રેશર આવે. અને આની અંદર આપણે દર ટાઈમે એક ડબ્બો ગોળ, પછી આ જે ભરડો છે ને એ મકાઈનો ભરડો પડેલો છે, એ મકાઈનો ભરડો, 2 બોરી મકાઈનો ભરડો, 2 બોરી કપાસિયા અને 1 બોરી ખોળ અને 1 ડબ્બો ગોળ, આટલી વસ્તુ માલપા નાખીને, આ ઢાંકણ છે એની માલપા બધું નાખી દેવાનું. નાખીને પછી ઢાંકણ બંધ કરી દેવાનું. ઢાંકણ બંધ કરીને પછી પેલી મોટર ચાલુ કરવાની. मोटर चालू कर दिया बेटा। भैया जी मेरी बात सुनो, इसमें डाला क्या है ना माल? ठीक है, वैसे बता दो, थोड़ा वो घुमा के दिखा दो। પછી આ ફરે એટલે બધું માલ બધો મિક્સ થઈ જાય. આનાથી હીટ આવે, હીટથી બધું ગરમ થઈને બફાઈ જાય અને આનાથી બધું છે ને બધું મિક્સ થઈ જાય. બંધ કરી દો. આનાથી બધું મિક્સ થઈ જાય. પછી જ્યારે આ કમ્પ્લીટ 15 થી 20 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય છે. આ પછી જ્યારે માલ કાઢવાનો એટલે પેલું ઢાંકણ ખોલી દે. ઢાંકણ ખોલીને મોટર ચાલુ કરે એટલે ઓટોમેટિક બધું ખાલી થઈ જાય. ખાલી થઈ ગયું એટલે આ પાણીનો પાઇપ છે ને સીધો એમાં લગાડી દેવાનો મોઢામાં લગાડીને મલપા જે ચોટ્યું હોય 50 લીટર જેટલું પાણી મલપા છાંટી દેવાનું. પાણી છાંટીને પછી મોટર ચાલુ કરો એટલે બધું ધોવાય ને બધું નીચે સોકડે નીચે વિયાવે બધું. આમાં મકાઈનો ભરડો હશે, ઘઉંનો ભરડો હશે, ગોળ હશે અને ગોળ.